ડુમ્મસના ભજીયામાંથી મકોડો નીકળ્યો। પંચવટી ભજીયા કોર્નરમાંથી મકોડો નીકળ્યો। ભજીયામાંથી મકોડો નીકળતા ગ્રાહકમાં રોષ જોવા મળ્યો। યુવકે ભજીયામાંથી નીકળેલા મકોડો દુકાનદારને બતાવ્યો। ગ્રાહકે પાલિકાના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી તો ઓનલાઈન ફરિયાદ સાથે ગ્રાહકે વિડીયો પણ મૂક્યો। ભજીયામાં મકોડો મળતા ફૂડ વિભાગ સામે સવાલો ઉભા થતા સુરત પાલિકાનું આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાયું છે। ભજીયાની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા તો પંચવટી ભજીયા કોર્નર મામલે તપાસની માંગ તેજ બની। તો આજ મુદ્દે વધુ માહિતી માટે ફોનલાઈન પર અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે। રશ્મિ, સુરતની અંદર આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગનું તંત્ર જે ઊંઘતું ઝડપાયું છે અને ફરી એકવાર ફૂડ પોઈઝનિંગના આવડો મોટો બનાવ બન્યા પછી સુરતમાં ફરી એકવાર ગ્રાહકના ભજીયામાંથી મકોડો નીકળી આવ્યો છે, જે ગંભીર બેદરકારી જણાય છે। વધુ માહિતી આપ જણાવશો। જે પ્રકારે થોડા દિવસ અગાઉ શીતલ રેસ્ટોરન્ટની જે બનાવ સામે આવ્યો હતો, જેમાં ફૂડ પોઈઝનિંગના કારણે એક બાળકીનું મોત નીપજ્યું હતું, સાથે પરિવારને પણ ફૂડ પોઈઝનિંગની અસર જણાતા તેઓ પણ સારવાર તેઓને પણ આપવામાં આવી હતી। ત્યારબાદ સુરત શહેરમાં ફરી એકવાર જે છે તે આવી ઘટના સામે આવેલી છે। સુરતના ડુમ્મસ વિસ્તારમાં ભજીયામાંથી જ્યારે જે ગ્રાહકો છે જે ભજીયા ખાવા ગયા હતા ત્યારે ત્યાંથી અંદરથી મકોડો નીકળ્યો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો। જે ડુમ્મસમાં જે ભજીયામાં પંચવટી ભજીયા કોર્નર જે છે તેની દુકાનમાંથી જ્યારે ભજીયા ખાતા સમયે મકોડો નીકળતા લોકોમાં જે છે તે રોષ જોવા મળ્યો। તો ભજીયામાં મકોડો નીકળતા ગ્રાહક રોષે ભરાયા હતા। તો યુવકે ભજીયામાંથી નીકળેલો મકોડો દુકાનદારને બતાવ્યો હતો અને ગ્રાહકે પાલિકાના ફૂડ વિભાગમાં આ બાબતે ફરિયાદ પણ કરી હતી। ઓનલાઈન ફરિયાદ સાથે ગ્રાહકે વિડીયો પણ મૂક્યો હતો। તો ભજીયામાં મકોડો મળતા ફૂડ વિભાગની જે કામગીરી છે તેની સામે પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાયું હોય તેવા પણ જે છે તે સવાલો થઈ રહ્યા છે। ભજીયાની ગુણવત્તા સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। પંચવટી ભજીયા કોર્નરમાં જે દુકાન છે તેની અંદર તપાસની માંગ બાબતે પણ તપાસની માંગ પણ કરવા માટે જણાવવામાં આવેલું છે। મહત્વની વાત એ છે કે જે વારંવાર જ્યારે સુરત શહેરની અંદર જે આ પ્રકારની જે બનાવો સામે આવતા હોય છે ત્યારે આરોગ્ય વિભાગે હજી જે છે તે કડકાઈથી આ બાબતે અમલ કરવો જોઈએ અને જે આ જ્યારે સુરતના જે લોકો જે છે અલગ અલગ વાનગીઓ ખાવાના શોખીન છે અને મહત્વની વાત એ છે કે જ્યારે જે ઘણા લોકો જે છે રવિવારની રજાઓ હોય કે અન્ય તહેવારોની રજા દરમિયાન ડુમ્મસના ફેમસ ભજીયા ખાવા જતા હોય છે, ત્યારે ત્યાં જે લાખોની સંખ્યામાં જે ગ્રાહકો છે જે સહેલાણીઓ છે ત્યાંના ફેમસ ભજીયા ખાવા જતા હોય છે અને આ પ્રકારે જો ભજીયામાંથી આ પ્રકારે મકોડો નીકળે એ ખૂબ જ ગંભીર બાબત છે। તો આને કારણે જે આરોગ્ય વિભાગ દ્વારા જે છે તપાસ કરવી જોઈએ અને યોગ્ય કાર્યવાહી પણ કરવી જોઈએ। જી રશ્મિ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। સુરતમાં ડુમ્મસમાં ભજીયામાંથી મકોડો નીકળ્યાની ઘટના સામે આવી છે। ભજીયામાંથી મકોડો નીકળતા ગ્રાહક રોષે ભરાયા અને ફરિયાદ પણ નોંધાવી હતી। સુરતમાં SMCમાં ફરિયાદ નોંધાવી તો ભજીયાની ગુણવત્તા સામે ગંભીર સવાલો પણ ઊભા થયા છે।